સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષે વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી. ટ્રેનમાં મુસાફરી કરી અને દક્ષિણ ગુજરાત ખાતે પહોંચ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલે ફરી એક વખત વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી છે. ખેરગામ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ટ્રેન મારફતે પહોંચ્યા. એક પેડ માં કે નામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ટ્રેનમાં મુસાફરી કરી અને સીએમ પહોંચ્યા હતા. વલસાડ ખાતેના કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. તો પ્રધાનમંત્રીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની જે અપીલ છે તે અપીલમાં ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા છે. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજી વખત વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના કાર્યક્રમ ખાતે તેઓ વંદે ભારત ટ્રેનથી મુસાફરી કરી પહોંચ્યા હતા. વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે. જી નિકુંજ, શું વધુ વિગતો? પ્રધાનમંત્રીએ જે પ્રકારે ઈંધણ બચત માટેની અપીલ કરી છે અને વૈશ્વિક પરિસ્થિતિની ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પણ પોતાનો પ્રવાસ જે છે તે જાહેર પરિવહનની અંદર કરતા હોય છે અને આજે પણ તેઓ ફરી એકવાર વંદે ભારત ટ્રેનમાં દક્ષિણ ગુજરાત જવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને વંદે ભારતમાં સવાર થઈને દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રીનો આજે ખેરગામ ખાતે એક કાર્યક્રમ છે, જે કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. જ્યારે વલસાડ ખાતે પાર્ટીનો કાર્યક્રમ ભાજપનો છે, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેવાના છે. આ બંને કાર્યક્રમમાં બંને નેતા વંદે ભારતમાં સવાર થઈને દક્ષિણ ગુજરાત પહોંચશે. જી નિકુંજ, જાણકારી બદલ આભાર. તો આજે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે જેઓ વંદે ભારતમાં મુસાફરી કરી અને દક્ષિણ ગુજરાતના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની અપીલમાં મુખ્યમંત્રી પણ જોડાયા છે, ભાજપ પ્રદેશ પ્રમુખ પણ જોડાયા છે. ત્યારે આ સીધો મેસેજ રાજ્યની જનતાને છે કે ઈંધણનો બચત કરી જાહેર પરિવહનોનો ઉપયોગ કરીએ.